ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના ગ્રામ્ય વિસ્તારોમાં ટામેટાનું વાવેતર કરતા ખેડૂતોની સ્થિતિ યોગ્ય બજાર ભાવ ન મળવાને લીધે દયનીય બની છે। બીજી તરફ મજૂરી ખર્ચ અને ટ્રાન્સપોર્ટ ખર્ચ ન પરવડતા ઘણા ખેડૂતો પોતે જ વાવેતર દૂર કરવા તરફ પડ્યા છે। વેરાવળ તાલુકાના અછીદરા, વાવડી અને તેદા સહિતના ગ્રામ્ય પંથકમાં ટામેટાનું વાવેતર કરતા ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે। ખેડૂતોના જણાવ્યા અનુસાર પ્રતિ વીઘા દીઠ બિયારણ, દવાને મજૂરી સહિત 25,000 જેટલો ખર્ચ થાય છે। 2 થી 3 મહિનાની મહેનત બાદ બજારમાં ટામેટાના ભાવ ન મળવાથી લાલ ટામેટાએ તેમને રડાવ્યા છે। હાલ છેલ્લા કેટલાય દિવસથી ટામેટાની બજાર ખૂબ નીચી હોવાથી મજૂરી ખર્ચ તેમજ ટ્રાન્સપોર્ટ પણ માથે પડે છે। તેથી ખેડૂતો હવે ટામેટાનું વાવેતર પોતે જ નાશ કરી રહ્યા છે। બાગાયત વિભાગમાંથી જાણવા મળતી વિગતો અનુસાર વર્ષ 2023-24માં ગીર સોમનાથ જિલ્લામાં 1190 હેક્ટરમાં 26,775 મેટ્રિક ટન ઉત્પાદન થયું હતું। આગામી દિવસોમાં પણ આવી જ સ્થિતિ રહેશે તો આ આંકડાઓ ઘટી જશે, તેમાં કોઈ નવાઈ નથી। ગત વર્ષે 25 થી 27 કિલોના કેરેટના જે ₹600 ભાવ હતા કે તે હાલ ₹100 સુધી પહોંચ્યા છે। ખેડૂતોને ખાતર અને બિયારણ જેટલું પણ વળતર નથી મળતું। ઘણા વેપારીઓ ટામેટાનો માલ વેચાણ માટે ઉતારવા પણ તૈયાર નથી તેવી પરિસ્થિતિ હાલ છે। બજારમાં વેચાણ માટે ટામેટા લઈને જઈએ તો ₹60 થી 70 મળે છે, તેમાંથી ભાડા અને મજૂરી ખર્ચ કાઢી નાખીએ તો અમારા હાથમાં કંઈ આવતું નથી। ₹600 વેરાવળ સુધીનું રિક્ષા ભાડું છે, ત્યારે લઈને જવું પણ પોસાતું નથી। ગત વર્ષે અને તેની આગલા વર્ષે બજાર સારી હતી, પરંતુ આ વર્ષે ખૂબ જ દયનીય સ્થિતિ જોવા મળી રહી છે। મારું નામ રામસિંહ રમભાઈ ચાંડેરા, ગામ આછીદરા। ભાઈ, શું કહેશો? ટમેટાના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાની છે આ વખતે, આખી વાત કરો। શું વાવેતર છે, કેટલા વીઘામાં વાવેતર છે અને કેવું ઉત્પાદન છે? જો વાત કરવા જઈએ ખેડૂત તરફથી, તો હું પોતે એક ખેડૂત છું અને શાકભાજીનો મારો છેલ્લા 8-10 વર્ષથી અનુભવ છે। એના આધારે જો વાત કરીએ તો આ વર્ષે મેં ટમેટીનું 3 વીઘાનું વાવેતર કરેલું છે। અન્ય પણ વાવેતર કરેલું, પણ ખાસ કરીને જો ટમેટાની વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લામાં ઘણા ખેડૂતો આવ્યા છે અને એમાં આજના આધુનિક યુગ પ્રમાણે અને ટેકનોલોજી પ્રમાણે જો ખર્ચ ગણીએ તો ડ્રીપ, ગ્રો કવર, ઇરિગેશન, મલ્ચિંગ, દવા વગેરે વગેરે, સ્ટાન્ડર્ડ બિયારણ, એમ કરીએ તો 1 વીઘે 30,000 જેવો ખર્ચો થવા જાય છે। અને સારી જમીન અને ઉપજાઉ જમીન હોય તો વધારેમાં વધારે 300 થી 350 કેરેટનું ઉત્પાદન થાય છે। 1 કેરેટનું મિનિમમ જો 400 થી 500 રૂપિયાથી પણ વધારે હોય તો ભાડા સિવાયની બચત રહે છે। ભાડું લગાડીએ તો 800 ની આસપાસ વેચાવું છે। પણ હાલના તબક્કે પરિસ્થિતિ એવી નિર્માણ થઈ છે કે વેરાવળ શાક માર્કેટમાં ટમેટા લઈને આવે ખેડૂત તો કોઈ ખેડૂતના ટમેટા વેપારી ઉતારવા તૈયાર નથી। જો ઉતારે તો 28-30 કિલોની ભરતીવાળા કેરેટના માત્ર 60 થી 70, 80 રૂપિયા સુધી આવે છે। એમાં એનું ભાડું નથી થતું, એનું કમિશન નથી થતું, એની મજૂરી નથી થતી। એટલે ખરેખર તો લાલ ટમેટાએ લાલ પાણીએ રોવડાવ્યા છે ખેડૂતને, એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે। આપણા જિલ્લામાં કેટલું વાવેતર સરેરાશ? આ વર્ષે મારા તો બહોળા પ્રમાણમાં વાવેતર હોય અને ખાસ કરીને જો કંઈક એમાં નકર મદદ કરે ગવર્મેન્ટ, અને જો કંઈ સહાય તો પછીની વાત છે, કંઈક લાઈન આપે અને કંઈ નિકાસ કરે કે એવું કરે, ઉત્પાદન પ્રોડક્ટ સારું કરે તો ખેડૂતને બેનિફિટ મળી રહે। સરકારની પાસે શું અપેક્ષા? સરકાર પાસે એવી આશા છે કે જે કોઈ ખેડૂત જે કંઈ મટીરિયલ ઉત્પાદન કરે છે, ખરેખર તો સરકાર પણ ખેડૂતના ઉત્પાદિત સ્ત્રોત એટલે કે શાકભાજી, દૂધ, અનાજ વગેરે વગેરે પર જ નિર્ભર છે। પોતાના પેટ પણ અમારા થકી જ ભરે છે, તેમ છતાં એનું બેંકો ભરે છે પણ પેટ નથી ભરવાની ચિંતા કરતા। જો ખેડૂત સમૃદ્ધ હશે તો એનું પણ કંઈક થશે। એટલે એને ધ્યાનમાં રાખીને જો ગવર્મેન્ટ કંઈક એમાં નક્કર પગલાં લઈ અને આગળની કંઈક રસ્તો બતાવે અને કાંઈ નિકાસ કરે અથવા તો પોષણક્ષમ ભાવો આપે અથવા તો આવો નિષ્ફળ જતા પાકનું કંઈક વળતર ચૂકે તો સારું રહે, એવી આશા છે ખેડૂત તરીકે। મારું નામ રામભાઈ હીરાભાઈ કસોટ, ગામ જેદા। શું કહેશો? ટમેટાના ભાવ આ વખતે નીચા ગયા છે, આખી વાત? સાહેબ, એમાં ટમેટામાં તો એવી વાત છે ને, અવાર છે ને 7.5 વીઘાનું મેં એકલે વાવેતર કર્યું છે। કોઈ હિસાબે ભાવ નથી આવતા। માનો કે વીઘે 25 થી 30,000નો ખર્ચો લાગ્યો છે ને ભાવ અહીં માર્કેટે લઈને આવ્યો તો 60 થી 70 રૂપિયા કેરેટના આપે છે। એમાં અમે પ્લસ 30 રૂપિયા ભાડું કાઢી નાખીએ, એનું દલાલું કાઢી નાખીએ તો અમે ખાલી આથી પાછા જઈએ છીએ। મારી મેરે પ્રૂફમાં બિલ પડ્યા છે। 131 રૂપિયા વધી ગયેલ છે 42 કેરેટના। હવે 131 રૂપિયામાં આખો દી આપણે 2 મજૂર કર્યા હોય અથવા તો કોઈ ઘરના હેરાન થતા હોય તો એને આપણે શું કરવું? ટોટલ કેટલા વીઘામાં તમારો પાક હતો? અગાઉ શું ભાવ મળતો હતો? અગાઉ એવું ધારીએ તો આપણે ગઈ સાલ મારે
સારા ટમેટા હતા તો ભાવ 600-700 રૂપિયા મળતા હતા, એ વ્યાજબી ભાવ હતા. અત્યારે જો મારે 7.5-8 વીઘાનું વાવેતર છે મારે એકલાને, હું બીજાનું કહે ને દેદામ પર જાજી ટમેટી છે તો મારે એકલાને 7.5 વીઘાનું છે એમાં હાવ નિષ્ફળ ગયા. પહેલા જે ભાવ મળતા અને અત્યારે ભાવ નથી મળતા એનું મુખ્ય કારણ શું છે? એનું મુખ્ય કારણ એક જ છે કે અહીં કોઈ પણ સંજોગોમાં દલાલો ટમેટો લેવા માંગતા જ નથી. આપણે એને 50નો કોટો પૂરો થઈ જાય એટલે 50 લે, પછી આપણે એમ કહીએ કે તમે જવા દો પાછા. અમારે ટમેટા 2 વાર તો હું ચકડો રિક્ષા લઈને પાછા રિટર્ન લઈ ગયો. અહીં મારી પાનની દુકાન છે, ત્યાં અમે હમણાં મફતમાં કોકને ખવડાવી દઈએ, ગાય ભેંસને બધીને ખવડાવીએ. સરકાર પાસે શું ઉમ્મીદ રાખે? સરકાર પાસે તો ઉમ્મીદ શું રાખીએ, અમારા ટમેટાને બહાર નિકાલ કરે અથવા અમને પૂરતા ભાવ મળે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.